નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા. અમદાવાદ સિટીના ભાડજ ખાતે આવેલા રેપિડ 360 ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હોળીનું અનોખું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં 50થી પણ વધારે વોટર ડ્રમ, વોટર ટેન્કર્સ, વોટર બલૂન્સ સાથે પ્રાઇવેટ પૂલ, રેન ડાન્સ, બેલી ડાન્સર્સ, ઓર્ગેનિક કલર્સ સાથે યુવાઓ મન મૂકીને નાચી શકે તે માટે નાસિક ઢોલ અને સંગીતના તાલે હોળી રમનારા રસિયાઓ માટે કાર્નિવલ થીમ હોળી પાર્ટીનું આયોજન કરાશે. 2026ની હોળીનો આ કલરફુલ તહેવાર યુવાઓ માટે યાદગાર રહી જાય તે માટે અહીં ફોટો બૂથ પણ લગાવવામાં આવશે. સાથે હોળી રમ્યા બાદ લોકો ભૂખા ન રહી જાય તે માટે વિવિધ ફૂડ સ્ટોલ્સ પણ રાખવામાં આવી રહ્યા છે. રંગારંગ 3.0ની કાર્નિવલ થીમ પાર્ટીમાં ગ્રાન્ડ ડેકોર સાથે એક અલગ દુનિયાની ફીલ પણ આપવામાં આવશે. આ થીમ હોળી પાર્ટીનો રંગારંગ કાર્યક્રમ સવારે 9 વાગ્યાથી ચાલુ કરવામાં આવશે. રંગોનો તહેવાર યુવાઓના જીવનમાં ખુશીઓ લાવે તે માટે આ આકર્ષક આયોજન સિટીના ઇવેન્ટ ઓર્ગેનાઇઝર જેડી ઇવેન્ટ, રસરાજ ઇવેન્ટ, કરમાયા કોન્સેપ્ટ અને એસઓજે ઇવેન્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. જી, મારું નામ જાનવી જોશી છે અને હું લાસ્ટ 2017 થી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરું છું અને 2012ની સાલથી હું એન્કરિંગ કરી રહી છું, હોસ્ટિંગ કરું છું અને જજિંગમાં પણ જાઉં છું. અને આજની જે આ ઇવેન્ટ, આવતીકાલની જે ઇવેન્ટ છે હોલી પાર્ટી, જે રેપિડ 360 ગ્રાઉન્ડમાં રસરાજ ઇવેન્ટ, જેડી ઇવેન્ટ્સ, કરમાયા ઇવેન્ટ્સ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે. તો હું ત્યાં આવતીકાલની ઇવેન્ટમાં હોળી પાર્ટી હોસ્ટ કરવા આવવાની છું. તો અમદાવાદ આપ બધાની હું બહુ જ રાહ જોઈ રહી છું. તો તમે બધા ફટાફટ બહુ જ સરસ મજાના રંગબેરંગી થઈને આવો અને આપણે હોલી પાર્ટી સરસ મજાની એન્જોય કરીએ. મારું નામ હર્ષ છે. અમે અહીંયા ભાડજ રેપિડ 360 ગ્રાઉન્ડમાં રંગારંગ 3.0 કરીને ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે. અહીંયા વેન્યુની કેપેસિટી 8થી 10,000 લોકોની છે, પણ વેન્યુમાં ઓવરક્રાઉડ ના થઈ જાય તે ધ્યાનમાં રાખીને આપણે 5થી 6,000 પાસીસનું સેલિંગ કરેલ છે અને પ્લસ મહિલા સુરક્ષા માટે આપણે મહિલા બાઉન્સરનું પણ આયોજન કરેલ છે. પાસની કિંમત કેટલી રાખવામાં આવી છે અને અધરવાઇઝ જો કોઈ બલ્કમાં લે તો એ લોકોને કેવા પ્રકારના લાભ મળી શકે છે? પાસનું અર્લી બર્ડ પાસીસ આપણે 199 સ્ટાર્ટ થાય છે અને પાસની મેક્સિમમ વીઆઈપી ટેબલ ને બધું આપણે 11,000 સુધી રૂપિયા રાખેલ છે. અને બલ્ક પાસીસની કોઈ પણ ડીલ લેતા હોય તો એમની બધી અલગ અલગ B2B ચેનલ્સ અમારી ચાલે છે. અને પાર્કિંગ સુવિધામાં કેમનું રહેશે? પાર્કિંગ સુવિધામાં બારે આપણે એક અલગ જ આખું ગ્રાઉન્ડ આપેલ છે, જેની અંદર પાર્કિંગની પણ વ્યવસ્થા આપણે વ્યવસ્થિત કરેલ છે. એમાં આ વખતે બીજું શું નવું કઈ લોકો અહીંયા જે રશિયાઓ જે હોળીના રશિયાઓ માણી શકશે? બીજું કઈ સુવિધાઓ જોવા મળશે? આ વખતે રંગારંગ 3.0 ની અંદર આપણે રેન ડાન્સ છે, ફોમ ડાન્સ છે, ગુલાલ છે, જેકર્સ છે, બીજી ઘણી બધી નાસિક ઢોલ છે, એવી ઘણી બધી આપણે અલગ અલગ થીમ રાખેલ છે. ડીજેમાં ડીજે ગ્રુટ છે, ડીજે વૈશાલ છે, ડીજે માનવ છે અને બીજા પણ છે.